गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् येषां त्वन्तगतं पापम् येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः भजन्ते मां दृढव्रताः। येषान्तु અંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણા. ગયા વખત સુધી આપણે જોયું હતું કે પાપ એટલે કે આપણને જે જડતા તરફ કોઈ પણ પ્રકારની ક્રિયા કે ભાવ લઈ જાય એને આપણે પાપ કહીએ છીએ, અને ચેતન તરફ લઈ જાય એને પુણ્ય કહીએ છીએ. લોકોને પોતાનું એક કલ્પના હોય કે પાપ આ એટલે પાપ, આ એટલે પાપ, એવું જેનું પરવરિશ થઈ હોય કે એવો એનો ઉછેર થયો હોય, એટલે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ માન્યતાઓ હોય પાપ વિશે. અહીંયા ભગવદ્ ગીતામાં એવું કીધું કે એ એક એવું સાયન્સ છે કે જે આપણા માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે છે, આપણા ઇમોશન ઉપર ઇફેક્ટ કરે છે, સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ કરે છે. એટલે એ કોઈ ખાલી એક વસ્તુથી તમે નિર્ણિત ન કરી શકો. અને ઘણી જગ્યાએ તો એવું થાય છે કે અપરાધ, ગુનો અને પાપ આ બંને વસ્તુમાં બહુ મોટો ફરક છે. આપણે જેને ક્રાઇમ કહીએ છીએ કે પછી કોઈ ગુનો કહીએ છીએ કે અપરાધ કહીએ છીએ, એ હરેક દેશના હરેક કાળે અલગ અલગ હોય છે. એ સાર્વત્રિક હોતા નથી અને એ મનુષ્ય સર્જિત હોય છે. મનુષ્ય પાછો એમાં ફેરવી શકે છે. એટલે સપોઝ જુઓ તો અહીંયા રોડમાં ડાબી બાજુ ચાલવું, વાહન ચલાવવું એ બરાબર કહેવાય. જમણી બાજુ ચલાવે તો રોંગ સાઈડ કહેવાય. જો કોઈ જમણી સાઈડ ચલાવે તો એને કોઈ પ્રકારનો ગુનો કર્યો, અપરાધ કર્યો આ દેશમાં. આ જ વસ્તુ અમેરિકામાં ઉલટી કરે તો અપરાધ થાય. કેટલાક દેશમાં જમણી સાઈડ ચલાવે તો બરાબર, કેટલીક દેશોમાં ડાબી સાઈડ ચલાવે તો બરાબર. તો દેશ ફરી ગયો તો આખું આ ફરી ગયું, કેમ કે દેશને અધીન છે. એવી રીતે કેટલાક કાળમાં, પેલાનો કાળ હતો તો દહેજ નો દે દીકરીને તો એ અપરાધ માનવામાં અમુક કાળે, અત્યારે દે તો અપરાધ માનવામાં આવે. તો આવી ઘણી બધી વસ્તુઓ સભ્યતા સમાજને લઈને બદલતી. એ લોક પ્રેરિત હોય, એ કોઈક એક અજ્ઞાની મનુષ્યએ સર્જિત કરેલી હોય. પણ એમાં પાપ પુણ્યનો સંબંધ નથી. સપોઝ કોઈક રોંગ સાઈડમાં ગાડી ચલાવે તો આપણે એવું કહી શકાય કે એ સભ્યતાની દ્રષ્ટિથી ન ચલાવાય, કેટલાકને હાનિ થઈ શકે. પણ રાત્રિના 3 વાગે કે 4 વાગે કે બધા રસ્તા બંધ હોય ચલાવે, કે કોઈ બીજા ઇમરજન્સીમાં ચલાવે ને કાંઈ થતું નથી કોઈને, તો એ એટલું એક પાપ નથી થઈ જતું. પછી તો કે ભાઈ પાપ છે અને અપરાધ વચ્ચે બીજો મોટો ફરક એ છે કે અપરાધ છે એમાં પુરાવાની જરૂર છે. એ કરે એટલા માત્રથી એને સજા નથી થતી, પરંતુ એના સહિતના પુરાવા હોય તો એ ગુનો કે અપરાધ થાય છે. એને સાબિત કરવો પડે તો થાય. પાપને કોઈ પાસેથી સાબિતી ન કરવું, એમ કે એક આંતરિક ઘટના છે, એનો પરમાત્માને પોતે જ સાક્ષી છે. એમાં કોઈની પણ સાબિતીની, દલીલની કાંઈ જ જરૂર નથી.
ગુના અપરાધ એ સ્થૂળ વસ્તુ છે. એ કરી દે પછી સામેવાળો ભૂલી જાય, આ ભૂલી જાય તો પૂરું થઈ જાય છે. સપોઝ કોઈનામાં એ આવ્યો, જજ એ ગુનેગાર બન્યો, પછી એને માફ કરી દે કે મેં તને માફ કર્યો, તો પૂરું થઈ જાય છે. અહીંયા એવું ચાલતું નથી. અહીંયા કોઈ કોઈને માફ કરી દે ને થઈ જાય એવું નથી, કેમ કે એ આંતરિક ઘટના છે. એટલે પાપ સમજવું જરૂરી છે, કેમ કે એ આખું સ્પીડ બ્રેકર છે ચેતના ઉપર. એનાથી કોઈને હાનિ નથી થતી, એનાથી સૌથી મોટી હાનિ પોતાને થાય છે. એ ચેતના ઉપરનો સ્પીડ બ્રેકર છે. એવા કેટલા સ્પીડ બ્રેકર છે તો કે મુખ્યતાથી એવા શરીરના 3, વાણીના 4 અને મનના 3 એવા 10 પાપો છે કે જે આપણી ચેતનાને ક્યાંક ને ક્યાંક દૂષિત કરે છે. અને આવું હરેક ક્ષેત્રમાં હરેક કાળે આ એક જ સરખું ચાલી આવ્યું છે. સપોઝ અર્થથી એને નિત્ય કહેવામાં આવે છે. જેમ કે ચોરી, ઇન્ડિયન પિનલ કોડ IPC જ્યારે લખાણું તો ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ ચોરી કરવી એ અહીંયા અપરાધ થશે. પણ એ લખાણું એ પહેલાય ચોરી કરવી સારું ગણાતું જ નહોતું. તે પહેલા પણ એ અપરાધ જ હતો, લખાયેલો નહોતો પણ હતો તો ખરા. એટલે અર્થથી નિત્ય, શબ્દથી અનિત્ય. શબ્દો પછી આવ્યા, અર્થ તો પહેલેથી છે. જગતને સાચવવા વાળા જેટલા પણ મૂલ્યો છે, જે સ્થિર કરે છે, એવા મૂલ્યોને આપણે પુણ્ય કહીએ છીએ. કે જે એક ચેઇન ચલાવે છે. એ ચેઇન ચલાવવામાં જે કૃતિ ઉપયોગી થાય છે એ પુણ્ય છે. એ ચેઇન ચલાવવામાં જે ડિસ્ટર્બન્સ ઊભું કરે જે પાપ છે. પછી જગતની દ્રષ્ટિથી એ પાપ ગણાતું પણ ન હોય, એ સૂક્ષ્મ પણ હોય. જેમ કે કોઈએ આપણી ઉપર ઉપકાર કર્યો અને આપણે એને ભૂલી ગયા, તો એમાં કોઈ ઇન્ડિયન પિનલ કોડમાં કોઈ સજા નથી, કે કોઈ એને ક્રાઇમ ગણતું નથી, કોઈ અપરાધ. કે એ તો એના મનની વાત છે, યાદ કરે કે ન કરે. કોઈએ આપણને ઉપકાર કર્યો, હવે એ ભૂલી ગયો, એને કઈ પાછું રિટર્ન આપ્યું જ નહીં, તો માં કેસ ન કરી શકે કે મેં બાળકને મોટો કર્યો અને બાળકે મને કઈ યુવાન થયો ને મને છોડી દીધી, કે તો એનાથી કઈ અપરાધ નથી થયો. તમને માર્યું તો કે ના, તમને ક્યાંય લાગ્યું, ચોટ આવી તો કે ના, તો કઈ નથી થયું તો કે ના, તો કોઈ અપરાધ નથી, તો કે બરોબર છે. પણ અધ્યાત્મ શાસ્ત્રની રીતે મોટો અપરાધ છે, કેમ કે એને એક ચેઇન બ્રેક કરી. ઉપકાર કરવાની એક ચેઇન હતી, એ બ્રેક થઈ ગયા. કેમ કે હવે એવું વિચાર કરશે ઉપકાર કરતા. એને એવું 3-4 વાર તો વાંધો નહીં આવે, પણ 5મી વાર તો એ વિચાર કરશે કે હવે કોઈ ઉપર ઉપકાર ન કરાય. તો એ જે એક ચેઇન હતી એ ત્યાંથી સ્ટોપ થઈ. હવે એ હજારો લોકોને કરવા વાળા ઉપકાર એને રોકી દીધા. કેમ કે જો એ રિસ્પોન્સ આપત તો આ ચેઇન આગળ ચાલત. તો એ હજારો લોકોને ઉપકાર કરત, એ આને એક ભૂલીને આને બ્રેક કરી દીધી. તો એટલે એવું કહેવાય છે કે કૃતજ્ઞને નાસ્તિ નિષ્કૃતિ. કૃતજ્ઞતાની કોઈ જ નિષ્કૃતિ નથી. કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો અને આપણે એને ભૂલી ગયા કે અપકાર કર્યો, તો એની નિષ્કૃતિ નથી. એટલે કે પ્રાયશ્ચિત એનું એટલે નથી કેમ કે એ એક મોટી ચેઇનને બ્રેક કરી દીધી. એ હજારો ઉપર કરવાનો હતો, એ સ્ટોપ થઈ ગયો. હવે એનાથી લાખો લોકો લાભ લેવાના હતા, એને બ્રેક કર્યું અને એ આને કારણે થયું. તો સૌથી પહેલું કહે છે કે એવું શું છે, તો કે પહેલી વસ્તુ એવી છે કે અદત્તાનામ ઉપાદાનમ, એટલે જેને આપણે સ્થૂળ ભાષામાં ચોરી કહીએ છીએ. આ ચોરી સ્થૂળ ઘટના છે. અને અદત્તાનામ ઉપાદાનમ, ન દીધેલું લેવું, એ સૂક્ષ્મ વાત છે. એટલે અહીંયા જે કીધું એ અદત્તાનામ ઉપાદાનમ, કોઈ પણ વસ્તુથી જેનામાં મારું સ્વત્વ નથી, જે મારા હકની નથી, એ વસ્તુ લેવી, આ પહેલી વસ્તુ છે. આ પહેલું અદત્તાનામ ઉપાદાન. પછી તો કે હિંસા ચૈવા વિધાનતઃ, વિધાન નથી કરેલી એવી હિંસા, જેને તમે વારી શકો છો. આપણા કોઈ કૃતિથી કેટલાક લોકો, કેટલાક પ્રાણીઓ, પશુઓ થોડી જાગૃતિથી બચી શકે એમ છે, થોડા ઉપાયોથી બચી શકે એમ છે, છતાં આપણે એના ઉપર ધ્યાન નથી આપતા, ત્યારે એ પ્રમાદ અથવા તો મોહ મારે છે. મરે છે એની આપણને ગિલ્ટી નથી, તો પણ પ્રમાદ અને મોહ મારે છે.
એ ગિલ્ટી કોન્શિયન્સ રહેવું એ બી બહુ મહત્વની વાત છે. તો વ્યક્તિ સારા કામ કરી શકે. જો એ ગિલ્ટી કોન્શિયન્સ વયું જાય તો એ સારા કામ ન કરી શકે. એ ગિલ્ટી કોન્શિયન્સ રે કે મારાથી કંઈક ખોટું થયું છે, એ ગિલ્ટી કોન્શિયન્સ એને જાગૃત રાખે બીજા ખોટા કામ ન થવા માટે. એટલે અહીંયા એમ કીધું કે ભાઈ બીજું શું, તો કે વારી શકાય એવી હિંસાનું પણ વારણ ન કરવું. પેલું સ્ટેપ સીધું છેલ્લું લેવું. મચ્છર બહુ થયા તો પેલું સ્ટેપ શું આવે, તો કે ધૂપ કરવું. બીજી એવી વસ્તુ કે હું બચી શકું એવું કંઈક કરવું, મચ્છરદાની લગાવી, ટ્યુબ લગાવી, પછી ન થાય ને ત્રીજું સ્ટેપ મારવાનું લે, ઓકે. પણ સીધા જ મારવા, સીધો ત્રીજો ઉપાય લેવો, એ વારી શકાય એવી હિંસાને વારી નહીં. તો આ બીજી વસ્તુ થઈ. હવે મહત્વની વાત ત્રીજી કે છે પરદારોપ સેવા છબ. વ્યભિચાર કે જે અત્યારે આપણે કોલેજોમાં, યુનિવર્સિટીમાં જે પ્રકારનું વાતાવરણ જોવા મળે છે કે ચારિત્રહીનતા જોવા મળે છે, એનાથી ચેતના અત્યંત દૂષિત થાય છે. અનેક જગ્યાએ ગયેલું મન પછી એક જગ્યાએ સ્થિર થવું મુશ્કેલ બને છે. એનાથી દિશાવિહીન યુવાની, એકાગ્રતા વિહીન ચેતના બને છે. એટલે ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિમાં ચારિત્રનું મહત્વ આપવામાં આવ્યું છે. આ 3 શરીરના સ્તર ઉપર થયેલા પાપોની વાત કરી. હવે આપણે આ એક વાત નેગેટિવ સેન્સમાં જોઈ કે આવું ન કરવું, ચોરી ન કરવી, હિંસા ન કરવી, આ એક વાત થઈ. હવે આનો બીજો અર્થ પોઝિટિવ પણ જોવાનો છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેનો ગૂઢાર્થ હોય છે. એક આપણે શબ્દાર્થ સુધી પહોંચીએ, શબ્દાર્થથી ભાવાર્થ સુધી પહોંચીએ અને ભાવાર્થથી પછી ગૂઢાર્થ સુધી પહોંચીએ. આપણે જ્યારે ગીતા વાંચીએ ત્યારે ઘણા લોકો કહે કે અમે 10 વાર ગીતા વાંચી, તો એમાં કાંઈ આવું ખબર ન પડે. એમાં માત્ર શબ્દાર્થ થાય. અર્જુને આવું કીધું ને ભગવાને આવું કીધું, અર્જુને આવું કીધું ને ભગવાને આવું. એમ હું પણ કહું કે મેં એન્જિનિયરિંગની 10 પુસ્તકો વાંચી દીધી એટલે હું મશીન બનાવી શકું? નટ બોલે ખોલતા ન આવડે. આટલી પુસ્તકો હોય એ હું વાંચી જાઉં, એમાં બધું લખ્યું જ હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, બધું લખ્યું હોય કે આવું મશીન હોય, આવું હોય, આવું હોય, આવી રીતે બને. પણ એટલા માત્રથી હું કહું કે હવે તો મેં 4 પુસ્તક વાંચી લીધી, હવે આવી જાઉં, હું જ ફેક્ટરી નાખું, હું બનાવી દઉં મશીન, તું બને? કે ના, એનો કન્સેપ્ટ સમજવો પડે. ખાલી વાંચે કાંઈ ન થાય, તો બધા ગીતા વાંચે છે. એનો કન્સેપ્ટ શું, આગળ પાછળનું પૂર્વાપર્ય શું, એનામાં કયા સિદ્ધાંતો કામ કરે, મશીનમાં જેવી રીતે ગ્રેવિટેશન ફોર્સ કામ કરે, જેવી રીતે અનેક એન્જિનિયરિંગના સિદ્ધાંતો કામ કરે, એ બધા ખબર ન હોય, સાયન્સ ખબર ન હોય તો કાંઈ મશીન બને નહીં. બને તો ચાલે નહીં. એની એક સૂક્ષ્મ વાત ખબર હોવી જોઈએ કે આ ક્યાં લાગે, ક્યુ પાર્ટ કેવી રીતે બને, એ ક્યાં લાગે, એનો શું રોલ હોય. એવી રીતે અહીંયા પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવી રીતે છે, એવી રીતે અહીંયા પણ એક અધ્યાત્મનો પણ કન્સેપ્ટ છે. પુણ્ય પાપ શું હોય, સત્કૃતિ કોને કહેવાય, ઉપકાર કોને કહેવાય, પુણ્ય પાપ કોને કહેવાય, આત્માનો વિકાસ કોને કહેવાય, પંચકોશ કોને કહેવાય, દાન કોને કહેવાય, એનું પરિણામ શું. આ આખો ચેતનાનો કન્સેપ્ટ છે. આપણે બધા એક જ ગણતા હોય કે મન, બુદ્ધિ, એવું નથી. પ્રત્યેકના અલગ અલગ પાર્ટ છે અને એની ઉપર થવાવાળી ઇફેક્ટ જુદી જુદી છે. જેમ કે શરીરમાં લીવર અલગ છે, કિડની અલગ છે, ફેફસા અલગ છે. બધા ઉપર થવાવાળી ઇફેક્ટ અલગ અલગ છે. બધામાં જે ઇફેક્ટ થાય અને પછી રોગ થાય, એ બધા રોગ અલગ અલગ છે. એ બધું જ અલગ અલગ. જેમ શરીર શાસ્ત્રમાં છે, આપણને હવે ખબર પડી ગઈ કેમ કે હવે આપણી પાસે સોનોગ્રાફી આવી, મશીનો આવ્યા, ટેસ્ટ આવ્યા, લેબ આવી. એટલે હવે આપણે કહી શકીએ કે કિડનીના રોગો અલગ, ફેફસાના અલગ, પેટના અલગ, ઓવરિયન અલગ, અસ્થિના એટલે કે હાડકાના અલગ, બોન મેરોના અલગ. આ બધા અલગ 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 જેવી રીતે કરી શકીએ, એમ જ અહીંયા પણ અસરો અલગ અલગ થાય. એટલે બીજો એક સમજવો પડે એનો ગૂઢાર્થ. અને હરેક વસ્તુમાં તમે કથા વાંચો, વાર્તા વાંચો, એનો એક ગૂઢાર્થ હોય કે જે સમજવાનો હોય. એના માટે થોડી કસરત કરવાની. અને એના માટે પ્રસિદ્ધ ઉદાહરણ ગુરુવર્ય હંમેશા આપતા હતા કે પરોક્ષ પ્રિયાહી દેવાહા. કોઈ પણ વ્યક્તિ જો એ સમજદાર હોય અને સામે પણ સમજદાર હોય ને, તો એની વાત
બધી ક્લિયર ન હોય, ઈશારામાં એ સંકેત કરે. મોટો માણસ કોઈ દિવસ રડે નહીં સામે આવે, પણ એના સંકેત સમજવાના હોય કે શું કહેવા માંગે છે. નાનો માણસ તો તરત કહી દે, પણ મોટા માણસને તમારે સમજવાનું હોય કે કહે નહીં. એ એવું જોવે કે સામેવાળાની મેચ્યોરિટી કેટલી, કે કયા વગર કોણ સમજી જાય છે. એ મેચ્યોરિટીની નિશાની છે કે કયા વગર સમજી જાય, આપણો ભાવ સમજી જાય. એક વાત આના ઉપરથી હંમેશા પૂજ્ય ગુરુવાર ઉદાહરણ આપતા હતા કે એક વ્યક્તિ મરણ પથારીએ પડ્યું, જીવન આખું વેપાર કર્યો, દીકરો બહાર ગયો તો ભણવા માટે, અને પછી આવ્યો, થોડા દિવસ થયા, સેટ થયો હતો, અપડાઉન ચાલતું હતું, પાછો બોલાવી દીધો. નજીકના શહેરમાં ગયો તો પાછો, દુકાન સરસ, મોટો મોલ જેવી ઈ સમયની વારાણસીમાં. હવે ડોક્ટરે અચાનક કીધું કે હવે તમારું થોડુંક નાડી, આ બધી વસ્તુ ક્ષીણ થતી જાય છે, આ ઘટતું જાય છે બધું તત્વો, એટલે તમારું હવે આ લગભગ એકાદ દિવસ તમે કાઢશો. એટલે કે બધાને બોલાવી લીધું. એટલે બોલાવી લીધા, દીકરાને પણ બોલાવી લીધું. મોટે ભાગે સજ્જન વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિમાં આ જ ફરક હોય છે. મોટી વ્યક્તિ એની ત્યાં જવાની તૈયારી કરતો હોય છે, અને ઓલો અહીંયા શું રે એની તૈયારી કરતો હોય છે. લોકો લગભગ બધા અહીંની તૈયારી જ કરતા હોય, એનું તો જે થવું હોય થાય, અહીંનું શું થશે એ જ. અહીંયા ભાગ પાડ્યા વગર જશે તો અહીંયા 4 લોકો બાટશે, પછી એનું શું થાય એનું કોઈને કાંઈ ગણિત નથી જોતું, કેમ કે એનું તો જે થવું હોય એ થાય. પછી જગતની આ સ્વાર્થમયતા સંતોએ જાણી છે, એટલે એને બોલાવી લીધો. હવે સમય નથી કે એની પાસે કથા કરે આખી. એક સમય હોય છે કરવાનો, ત્યારે લાખ લોકો સાંભળવા વાળા નથી હોતા દીકરા. હવે કે અંતિમમાં કયો કે શું શું કરીએ, એટલે હવે તો બોલવાનું પણ નથી. ઇન્જેક્શન દે તો વાણી ખુલે થોડીક, કે હવે ગોટા વળે છે, એટલે કે મોંઘામાં મોંઘું ઇન્જેક્શન આપો, કેમ કે એને હવે શું ક્યાં રાખ્યું, કેવી રીતે, એ જાણવાની ઉત્સુકતા છે. એને શું કર્યું કે શું થયું કે એ ક્યાં જશે એની કાંઈ જ ઉત્સુકતા એને નથી. એટલે કે નહીં ને ક્યાંક આપણને ખબર ન હોય એવું ક્યાંક રાખ્યું હોય કંઈક. કે હંમેશા વ્યક્તિની વૃત્તિ જ એવી રહી છે કે કોકનું કેમ મળી જાય, મળ્યું છે એના કરતા વધારે કેમ મળે, એ કેમ મલ્ટીપ્લાય થાય. એટલે ડોક્ટરને કીધું કે એ સમયે અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો આવતા હતા. આયુર્વેદમાં પણ એવી ઔષધિઓનું વર્ણન છે કે જે થોડાક વખત પૂરતી આમ સ્પાર્ક આપે. હિરણ્ય ગર્ભ પોટલી રસ આપો તો થોડાક વખતમાં ચેતના આવે, કલાક 2 કલાક રહે, પછી પાછું થઈ જાય, પણ ત્યાં સુધી રહે. પણ આ ઇન્જેક્શન આપે, સમય ઓછો હતો, 10 મિનિટ જેટલું હતું, કે એમાં તમારે જે પૂછવું એ પૂછી લો, જે જોઈતું હોય. એટલે એને કીધું કે મેં બીજું બધું તો મેં બધું કરી દીધું છે, માત્ર આખું તારે સંભાળવાનું છે. એના માટે હું તને 2 જ વાત હવે કહું છું, લાંબો સમય નથી હવે સમજાવવાનો, ટૂંકમાં કહું છું. એને કીધું કે આ આખો ધંધો ઊભો કર્યો, અત્યાર સુધી ચાલ્યો, બરાબર, એનો અનુભવ થયો છે એ હું તને કહું છું કે હવે તારે ચલાવવાનો છે. તો તું એક વાત યાદ રાખજે કે તું છાંયે છાંયે તારે જવાનું છે, અને પાછું છાંયે છાંયે જ આવવાનું છે. તડકો ન લાગે, છાંયામાં જવાનું, પાછું છાંયામાં આવવાનું. આ તું જો કરીશ તો આપણો વેપાર 50 વર્ષ થયા ચાલ્યો છે, હજી 50 વર્ષ કાંઈ વાંધો નહીં આવે, આપણે આવા જ હરીફાઈમાં ટકી રહીશું. આ પહેલી શિખામણ છે. પછી તો કે બીજી, કે આ જ ગામમાં આપણો વેપાર છે એવું નથી, ગામે ગામ છે. એટલે તારે હવે એ ધ્યાન રાખવાનું છે, ઘર આપણું એક જ ગામમાં ન રહેવું જોઈએ, આપણા ઘર ગામે ગામ થવા જોઈએ. આટલું કહેતા જ એનો શ્વાસ થંભી ગયો. આ વ્યક્તિએ એ બહુમૂલ્યવાન ગિફ્ટની જેમ, સંપત્તિની જેમ આ 2 સલાહ સાંભળી લીધી, અને એને અનુસરવાનો સંકલ્પ કર્યો. એટલે પેલા જ એને જોયું કે છાંયો જ કરવાનો છે હવે, એટલે
વૃક્ષો વાવો તો 2-3 વર્ષે છાંયો થાય, કંઈક નાખો તો ઘરથી દુકાનનું અંતર ઘણું બધું થાય. એટલે નક્કી કર્યું કે પતરા નાખવા, કેમ કે છાંયે જવાનું છે, પાછું રિટર્ન છાંયે જ આવવાનું છે, એમાંય ખર્ચો થાય, તો અડધી દુકાન વેચાઈ જાય એટલા પતરા નાખે તો આનું શું કરવું? અમુક તો શરૂ કરી દીધું, પછી ઈ તો થઈ જાય, પણ ગામે ગામ ઘર કરવા એક માંડ થયું 50 વર્ષે. તો હવે આવા ગામે ગામ કરવા આપણો વેપાર ને ડીલરો તો ઘણી જગ્યાએ છે, તો ત્યાં બધી જગ્યાએ ઘર કરવા જાય તો બાપુજી આવું કેમ કીધું? કદાચ મારાથી ખોટું લાગી ગયું હોય ને દુકાન જ ઉઠમણું કરી દેવાનું હોય બાપુજી, એવું લાગ્યું હોય, એવું તો દેખાતું નથી. પણ આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે કેમ કરાવે? ઘર બાજુના ગામમાં ઘર કરીને મળે શું? રીએ કોણ? એવું શું? કિંમત વધે કેમ? એટલે થોડોક પ્રશ્ન થયો. હવે આ થોડોક વિવેક જાગૃત હતો એટલે પ્રશ્ન થયો. ઘણા લોકોને કઈ પ્રશ્ન જ ન થાય, સીધું જ કરી નાખે, અને કર્યા પછી ખબર પડે કે આવું નહોતું કરવું. પણ આને પ્રશ્ન થયો કે આવું કેમ કીધું? એટલે હવે બધાને પૂછે છે કે આ જીવનભર એને જે કીધી હતી એ સાર્થક વાત હતી. હંમેશા જ્યારે આપણને પ્રશ્ન થાય ને કોઈક વ્યક્તિમાં, ત્યારે એ જ શબ્દોનો પકડવા, એનું આગળ પાછળનું પકડવું. એની કીધેલી જો 100 વાત સાચી હોય તો 5 વાત એવી હોય કે જે ન સમજાતી હોય એને સાચી જ માનવી. કેમ કે પાછલી 100 વાત એ પુરાવો આપે છે, કે આ બરાબર લાઈને છે. હવે 5 વાત સમજાતી નથી, શું કરવી? તો કે ત્યાં કસરત કરવી, એને સમજવા માટે કોશિશ કરવી કે આ નથી સમજાતી અત્યારે, પણ આપણી પણ એવી અવસ્થા આવે ત્યારે આપણને સમજાઈ જશે. એમ કે બધી જ વાત, બધા જ સત્યો આપણને સમજાઈ જાય એવું જરૂરી છે જ નહીં. કેટલાક સત્યો તર્કગમ્ય હોય, કેટલાક સત્યો અવસ્થાગમ્ય હોય. હંમેશા આપણે ઉદાહરણ આપીએ છીએ, બાળક છે 8 વર્ષનું અને 25 વર્ષનો એક મજૂર છે. બાળકને સંસ્કૃત આવડે છે, ઇંગ્લિશ આવડે છે, ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, 4 ભાષા આવડે છે, ગણિત આવડે છે, સારામાં સારું એને બોલતા પણ આવડે છે, યાદ શક્તિ પણ સારી છે, બુદ્ધિ પણ છે. 8 વર્ષનું બાળક છે, આટલું બધું એને આવડે છે. 25 કે 30 વર્ષનો મજૂર છે, એને આમાંનું કાંઈ નથી આવડતું, એ અભણ છે. હવે આપણે સ્ત્રી પુરુષના સંબંધોની વાત કરીએ, આયુર્વેદની કે કોઈ પણ મેડિકલ સાયન્સમાં કે એવી કોઈ ભાષામાં જ્યારે સ્ત્રી પુરુષના સંબંધની વાત કરવામાં આવે, ત્યારે આ બેમાંથી કોણ સમજી શકશે? મજૂર સમજી શકશે. 8 વર્ષનું બાળક સમજી શકશે? તર્કગમ્ય હોત તો 8 વર્ષનું બાળક સમજી શક્યું, બુદ્ધિગમ્ય હોત તો આ સમજી શક્યું હોત, ભાષાગમ્ય હોત તો આ સમજી શક્યું. એ ભાષાગમ્ય નથી, તર્કગમ્ય નથી, બુદ્ધિગમ્ય નથી, અવસ્થાગમ્ય છે. કાંઈ જ નથી એને કર્યું, એની અવસ્થા આવી ગઈ, એવા હોર્મોન્સ ડેવલપ થયા કે એને ખબર પડવા માંડી આપોઆપ, એ આના થઈ ગયા, આના ન થયા. એટલે આને એ સમજાઈ જાય, આને ન સમજાય. જેમ શરીરના લેવલના એક હોર્મોન્સ છે, એમ મનના પણ એક હોર્મોન્સ છે, એમ આત્માના એક હોર્મોન્સ છે. આ કદાચ 2 વર્ષે ડેવલપ થતા હોય, ઓલા 2-3 જન્મારે ડેવલપ થાય. એટલે બધા જ લેવલની વાતો બધા ન સમજી શકે. આત્માના સ્તરની વાત અમુક વ્યક્તિ કરતો હોય તો નાનો વ્યક્તિ એને મૂર્ખતા માનતો હોય, કેમ કે એને હજી પહોંચવાની વાર છે. એ હજી 8 વર્ષનું બાળક છે, ભલે અહીંયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, પણ છે 8 વર્ષનું બાળક. પેલો 2-4 જન્મારા આગળ છે, એટલે એને આ હોર્મોન્સ ડેવલપ થઈ ગયા છે મનના, આત્માના. એટલે એ જે સ્તરની વાત સમજી શકે છે, આ નથી સમજી શકતો. એ જે અનુભૂતિ કરી શકે છે, આ નથી કરી શકતો. આ બંનેમાં ફરક છે. આ કરી શકશે જો આવીને આવી યાત્રા શરૂ રાખશે, એટલે આ પણ કરી શકશે એક દિવસ, પણ અત્યારે નથી એવી. એટલે એ વિચાર કરે છે ભાઈ કે ક્યારે પણ આવી વાત તો મેં કરેલી નથી બાપુજીએ, અત્યાર સુધી જે કરી એ તો સાચી હતી, તર્કગમ્ય હતી. આ પણ વાત હોવી જોઈએ તર્કગમ્ય, હું નથી સમજી શકતો. હવે કોણ આ મને સમજાવી શકે?
એટલે એક મિત્રને શોધે છે કે એ એક મંત્રી છે અને એ આવું બધું રાજકારભારનું કામ કરે છે અને આ પિતાજી સાથેનો એનો સારો સંબંધ છે. આ વ્યક્તિ એવી છે કે જે પિતાથી સમીપ મારા હતા, એની ઘણી વાત એ સમજી શકતા હતા. એટલે એને પૂછીએ કે આનું શું કરવું. જો હું માનું છું તો દુકાનનું દેવાળું નીકળી જાય છે, નથી માનતો તો છેલ્લી ઈચ્છા પૂરી ન કરવાનો દોષ મને લાગે છે, એની આજ્ઞા પાલન ન કરવાનો દોષ લાગે છે, કે છેલ્લે મને આટલી બધી વાર મહેનત કરીને મેં બોલાવડાવ્યું ને એનો કોઈ અર્થ ન રહ્યો. અને એ આવી મૂલ્યવાન સમયે કે જ્યારે એની માટે 10 જ મિનિટ હતી ત્યારે આવી વાત ન કરે. આપણી પાસે જ્યારે છેલ્લી 15 મિનિટ હોય કે ક્યારેક એવું હોય કે બહુ જ મોટા વ્યક્તિ આવે ને 15 મિનિટ જ છે હવે, તો આપણે એવું ન કહીએ ત્યાં જીરુનો ભાવ શું ચાલે જી કયો, કે ક્યાં ધોધ કયો છે તમારા સિટીમાં શું છે. ત્યારે ખૂબ મૂલ્યવાન વાત આપણે એની સાથે કરીએ, કેમ કે હવે કિંમત ટાઈમની છે. ત્યારે એ કીધું કે અતિશય એવી અવસ્થામાં એને કીધું છે એટલે એને પૂછ્યું કે આનો અર્થ શું કરવો. એટલે એને કીધું કે પેલી સલાહ એવી હતી કે છાંયે છાંયે જવાનું છે અને છાંવમાં જ પાછું આવવાનું છે. હું વર્ષોથી જોતો હતો કે તારા પિતાજીએ જે મહેનત કરી અને આ વ્યાપાર ઊભો થયો, એ ઊભો થયો અને પછી મોટો થયો. એનું રહસ્ય એ હતું કે ઈચ્છાઓમાં, એટલે કે સવારે એ નીકળી જતા હતા. બાકી બધા બપોરે 1 થી 4 બંધ રાખતા હતા રાજકોટ વાળા, પણ 1 થી 4 ત્યાં જ હતા, કેમ કે એ સર્વિસ મળેલું. અને પાછા આવતા હતા ત્યારે બપોરે નહોતા આવતા, હવે સાંજે આવતા હતા સીધા. એટલે ગયા ત્યારે છાંવ હતી, આવ્યા ત્યારે પણ છાંવ હતી. કેન્દ્ર બિંદુ વ્યાપાર હતો. એટલે આ એક રહસ્ય મેં જોયું. બાકી કોઈ ન હોય, પણ ત્યાં લોકો એ ટાઈમ હોય કે આ મળે એટલે ત્યાં મળે જ. એટલે કે આ પેલી તને વાત કરી કે તું આ વાતને માનજે કે કોઈ આવે કે ન આવે, અહીંયા એ ખુલ્લી હોવી જોઈએ. એ વ્યાપાર નિષ્ઠાનો એક સિદ્ધાંત છે. એટલે આ બેસી ગઈ કે છાંયે છાંયે જવું અને છાંયે છાંયે આવવું. એનો મતલબ એવો નહીં કે ઉપર પતરા માર કે વૃક્ષો ઉગાડીને એના છાંવમાં ચાલવું, પણ એનો અર્થ એવો કે તડકો હોય એટલું મોડું ન જવું, અને તડકો પૂરો થઈ જાય, સાંજ પડી જાય પછી પાછું. કે આ સમજાય. હવે એ કે બીજું, તો કે બીજું એવું કીધું તું કે ગામે ગામ કર છે. તો એનો અર્થ તો કે પેલા છે ને હંમેશા પાઇપલાઇન નખાય છે અને પછી પાણી જાય છે. વ્યાપાર સીધો નથી વધતો, પેલા સંબંધો થાય છે અને પછી સંબંધોને જરીએ વ્યાપાર થાય છે. એટલે પેલા બધા સાથે તું ઘર જેવા સંબંધો કેળવું છે ગામે ગામ. એક જગ્યા એવી હોવી જોઈએ કે તારે એની સાથે ઘર જેવો સંબંધ, હરેક ગામમાં એક. તો એ થયું ગામે ગામ ઘર. ઘર મકાન નથી બાંધવાના ગામે ગામ, પણ ગામે ગામ જો એક વ્યક્તિ એવો હશે તાર, તો એ તું જ છો, તારું જ ઘર છે એવું માનવાનું તારે. આ વાત પણ બેસી ગઈ. આ પણ વ્યાપારનો સિદ્ધાંત બરાબર લાગુ હતો. આ બંને જગ્યાએ કામ કરે છે. કોઈ પણ પ્રચાર સંગઠનમાં પણ આ જ ન્યાય કામ કરે, વ્યાપારમાં પણ આ જ ન્યાય કામ કરે. બંનેમાં રીતિ એક જ છે, પાઇપલાઇન એક જ છે, જવાવાળું એક પાણી છે ને એક અમૃત છે, એટલો જ ફરક છે. બાકી છે એક જ સરખા સાયકોલોજીના સિદ્ધાંતો બધે જ કામ કરતા હોય, એ અલગ અલગ નથી. એવી જ રીતે અહીંયા પેલું કીધું અદત્તા નામ ઉપાદાન, એટલે કે એનો ગૂઢાર્થ શું. આ તો વાત સમજી ગયા કે આપણો ચોરી નથી કરવાની, તો શું? તો કે એટલું માત્ર નથી, પરંતુ યથાયોગ્ય ઉપકાર કરવા. મોડું ન ઉઠવું એનો અર્થ શું? તો કે મોડું ન ઉઠવું એનો અર્થ વહેલું ઉઠવું. ખોટું ન બોલવું એનો અર્થ મૂંગું થઈ જવું આખી જિંદગી એવું નહીં. ખોટું ન બોલવું તો મૂંગા થઈ જાય તો ખોટું ન જ બોલાય.
પણ ખોટું ન બોલવું એનો અર્થ સાચું બોલવું. તો આ જેવી રીતે નેગેટિવ સેન્સમાં કહેવાવાળી વાતનું પણ પોઝિટિવ અર્થ હોય છે, એવી જ રીતે અહીંયા કીધું કે અદત્તાનામ ઉપાદાનમ, એટલે કે ન લેવું કોઈનું, તો બીજો અર્થ પોઝિટિવ થાય. તો એની સીમા શું આદર્શ શું? તો કે દેવું. યથા યોગ્ય સ્વશક્તિ પ્રમાણેનો ઉપકાર કરો. ક્યારેક દ્રવ્યનો ઉપકાર કરવો, ક્યારેક જ્ઞાનનો ઉપકાર કરવો, ક્યારેક ભાવનો ઉપકાર કરવો. હંમેશા ઉપકાર જો લોકોએ ન કર્યો હોત તો આપણે આજે અહીંયા. પોતાને કઈ જરૂર નથી છતાં પણ બીજાની ચિંતા કરીને જે કરવામાં આવે છે એને ઉપકાર કહેવાય છે. પોતાને કોઈ જ વૃક્ષને પોતાને કઈ જ જરૂર નથી. સરોવર તરુવર સંતજન ચોથો વર્ષે મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે. પોતાને જરૂર નથી અને છતાં પણ જે બીજાની ચિંતાથી પ્રવર્તમાન થાય છે એ ઉપકાર થાય છે. અને આ પરાર્થકરણનો ગુણ જ વ્યક્તિનો વિકાસ કરે છે. આ પરાર્થકરણનો ગુણ જ પરિવારને જાળવી રાખે છે. આ પરાર્થકરણનો ગુણ જ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખે છે. જો આ ઘસાતો જાય, આ એક વૈદમાં ન હોય તો હજારો લાખો લોકો સ્વસ્થ ન થઈ શકે. આ પરાર્થકરણના વૈદના ગુણને કારણે જ હજારો લાખો લોકોને સ્વાસ્થ્ય મળે છે. આ પરાર્થ ગુણના કારણે જ જેની પાસે શક્તિ નથી એવા વિકલાંગ અને ઇન્દ્રિય વૈકલ્ય અને અંગ વૈકલ્ય વાળા જીવોને થોડી ઘણી સગવડતાઓ પ્રાપ્ત થાય છે. આ સીડી જો પરાર્થકરણની બરાબર રહે તો વ્યક્તિનો ક્યાંક ને ક્યાંક વિકાસ થાય છે. એટલે પ્રત્યેકને પોતાનું સ્તર આપ્યું. જેની પાસે ધન છે, શક્તિ છે, એને ધનથી શક્તિથી ઉપકાર કરવો. જેની પાસે જ્ઞાન છે એને નિયમ કર્યા કે એને જ્ઞાનથી ઉપકાર. જો એ પોતે નહીં કે પોતે સ્વાર્થ રાખશે, પોતે જ્ઞાન વહાવશે નહીં તો જગતને નવું નહીં મળે. તો જગત સ્થિર થઈ જશે, જગત કુમાર્ગે જશે. એટલે એને જ્ઞાનથી ઉપકાર કરવાનો. કેટલાક લોકો પાસે બીજી કોઈ આવડત હોય, શક્તિ હોય, તો એને એ શક્તિથી ઉપકાર. યોગ્ય જગ્યાએ પાત્ર ઉપર ઉપકાર કરતા જાય વ્યક્તિ, એટલે એની ચેતના ઉર્ધ્વગમિત થતી જાય, એના ફળો એને મળતા જાય એક. એટલે ગીતામાં એવું કીધું કે કરેલું ક્યારે પણ નિષ્ફળ જતું નથી. હા, એ ભૂલી જશે સામેવાળો વ્યક્તિ, પણ કોઈક એવું છે કે જે નોંધી લેશે. અને એ ટેવ જો પડી ગઈ કે કોઈ કદાચ નોંધ લે ન લે, મારી કોઈક નોંધ લે છે, તો વ્યક્તિ સત્કર્મના બદલામાં એનું મન અપેક્ષા રાખતું બંધ થશે. નકર એ છોડવી બહુ તકલીફ વાળી છે. એ જેવી રીતે કહે છે એટલું સહજ નથી. તમે જોજો કે ક્યાંક એક વાહન જાય છે, એનો એક થેલો પડી ગયો, તમે વોકિંગ કરવા જાઓ છો, એ આગળ વયો ગયો છે સ્કૂટર લઈને, થેલો નીચે પડી ગયો, તમે ઉપાડી લીધું અને પાછો આવ્યો વાળી અને તમે આપી દીધો. એ ભેગો ઓલો વયો ગયો, થેન્ક યુ પણ નો. ત્યારે આપણા મનમાં એવું થાય કે કળિયુગ હવે આવી ગયો, લોકોને કાંઈ છે હવે. સાચું કહે ગુરુજી, આવો જ સમાજ છે હવે. ત્યારે ત્યાં હવે પ્રશ્ન એ કે આ થેલો નિસ્વાર્થ નિરપેક્ષ આપ્યો કે ના? એવું તો ખરું કે એ થેલો આપીને કમસે કમ બીજું કાંઈ ન કરે, પણ એટલું તો કહે કે વાહ સરસ કામ કરી દીધું. આ એક અપેક્ષા મને રાખી. આ આપીને નથી રાખી, આ ઉપાડતી વખતે હતી. એવું નથી કે આપતી વખતે હતી, આ ઉપાડતી વખતે જ હતી. ત્યાં જ ઊભી થઈ ગઈ એવું નથી, આ ઉપાડતી વખતે જ હતી. એ આપણે વિચાર્યું નહોતું કે આવું કહેશે, પણ એવું મને વિચાર્યું. આપણને નથી ખબર, ઓટોમેશન આખું છે બધું જ. એટલે એ મન કેવું ક્યાં બંધાય છે, ક્યાં અપેક્ષા રાખે છે, ક્યાંથી દુઃખી થાય છે, એ સમજવા માટે જ ભગવદ્ ગીતા છે. એ કોઈ એવી ક્રિયાકાંડ એવું નથી, પણ એક સાયકોલોજી સમજવા માટે છે.
કે એનો વિકાસ કેમ કરવો, અને આ એક સમજાઈ જાય તો મોટા ભાગના ઝઘડાઓ, મોટા ભાગના વિવાદોનો ત્યાં અંત આવી જાય. આ એક જ થઈ જાય કે એ અપેક્ષા મન ઓછું રાખે. એટલે આ પહેલી વાત આપણે કરી. આપણે અહીંયા પહેલી વાત કરી કે અદત્તાનામ ઉપાદાનમ, એ એક કીધું કે ચોરી ન કરવી કે ન લેવું. પણ બીજી વાત શું કરી તો કે ઉપકાર કરવો. ઘણા બધા સંપ્રદાયોમાં આ સદગુણનો ઘાત થઈ જાય છે, એને ખબર નથી પડતી. પણ મફતનું ન લેવું, લેના દેના બંધે, એમ કરતા કરતા એને આપવાની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. અને એ ઘાતક છે, કેમ કે ઉપકારનો ગુણ કેળવવા માટે ઘણો ટાઈમ જાય છે. પશુ નથી કરી શકતું. પશુ પોતાના જે બચ્ચું છે એના સિવાય કોઈ ઉપર ઉપકાર નથી કરી શકતું. કોયલ કે કાગડા છે પોતાના ઈંડા સિવાય બીજાને ઉછેરી નથી શકતા. એ ડેવલપમેન્ટ એની પાસે નથી. ઘણી મહેનતના અંતે આવા ઘણા બધા ગુણ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થયેલા છે. એનો ઘાત કોઈક એક થી નીકળી જાય છે. એટલા માટે આપણે ત્યાં કહેવાતું હતું કે પંચ મહાયજ્ઞો કરવા. એ ક્યાં છે તો કે પેલું છે ભૂત યજ્ઞ, કે જેટલા પણ પ્રાણી પશુઓ છે એના માટે મારાથી શું થઈ શકે, કેમ કે એના આધારે ક્યાંક ને ક્યાંક મારું અસ્તિત્વ છે. ક્યાંક ને ક્યાંક એના આધારે જ મારું અસ્તિત્વ ટકેલું છે. પછી તો કે મનુષ્ય યજ્ઞ છે. કેટલા બધા મનુષ્યોનો આપણી ઉપર ઉપકાર છે, ત્યારે આપણે અહીંયા છીએ. આપણી ઉપર ઉપકાર ન હોય તો આપણે અહીંયા ન હોયા છીએ. એવી જ રીતે પિતૃઋણ છે. આપણા માતા પિતા, ફોરફાધર્સ, એને ઘણી બધી મહેનત કરેલી છે, એટલે આપણને કંઈક ને કંઈક પ્રાપ્તિ થઈ છે. તો ભારતીય સંસ્કૃતિ સમજાવે છે કે વર્તમાન નહીં જોવાનું. પિતૃયજ્ઞમાં શું કહે છે કે જ્યારે પણ આપણા પ્રત્યે કોઈ પણ પ્રકારનું અયોગ્ય વર્તન થાય, આપણા જેની ઉપર ઉપકાર છે એનું, એટલે કે પિતાનું કે માતાનું, ત્યારે પહેલાના કાળમાં એવું ભણાવવામાં આવતું હતું કે ત્યારે તરત રિએક્શન નહીં આપવાનું. તો ત્યારે વિચારવાનું કે હું પણ નાનો હતો ત્યારે મેં ઘણું બધું એવું કર્યું કે અયોગ્ય વર્તન કર્યું. માનો કે લાત મારી દીધી, તોફાન કર્યા, એને ઘણું બધું અયોગ્ય વર્તન કર્યું. પણ ત્યારે માએ શું વિચાર્યું? ત્યારે માએ વિચાર્યું કે આ એનો વર્તમાન છે. ત્યારે માએ વિચાર્યું કે આ એનો વર્તમાન છે. ભવિષ્ય કેવું છે તો કે ભવિષ્યમાં તો એ મોટો ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, વ્યાપારી બનશે અને મને સાચવશે. વર્તમાન ભલે આવો છે, પણ એને વિચાર્યું છે એના ઉપર, ભવિષ્ય ઉપર. એટલે એ મને મોટો કરી શકી, એટલે એને મારી પરવરિશ કરી. હવે મારો વારો છે. હવે એનું અયોગ્ય વર્તન છે, કેમ કે ઉંમર મોટી થાય એમ ચેતનાના સિદ્ધાંતો એવું કહે છે કે ઉંમર મોટી થાય એમ મેચ્યોરિટી વધે નહીં, ઘટે. એટલે મનુષ્યનો વિકાસ છે એ રાઉન્ડમાં છે, એ એક સીધી લીટીમાં નથી. એ વિકાસ એનો સીધા ક્રમમાં નથી, રાઉન્ડમાં છે. એટલે કરીબ મોટા લોકો
ની અમુક વસ્તુઓ બાળકો જેવી થતી જાય. હવે જ્યારે એવી વસ્તુ થાય છે, અયોગ્ય વર્તન થાય છે, નથી ગમતું એવું કંઈક થાય છે, ત્યારે વિચારજે. ગુરુ એવું કહે છે કે તારા વર્તમાનને નજરઅંદાજ કરીને જેને તારો ભવિષ્યકાળ જોયો, આજે તારો વારો છે. તારે એનો વર્તમાન કાળ નથી જોવાનો, તારે એનો ભૂતકાળ જોવાનો. તારો એને ભવિષ્યકાળ જોયો તો તારે એને ભૂતકાળ જોવાનો છે કે ભૂતકાળમાં કેવા કેવા સંજોગોમાં તને મોટો કર્યો, કેવા કેવા સંજોગોમાં તને બચાવ્યો, કેવા કેવા સંજોગોમાં પરિશ્રમ વેઠી અને કેટલી મહેનત કરી અને તારા શરીરને સંરક્ષિત રાખીશ, કેવા કેવા રોગોમાં તારી સાથે રહ્યા. આ પાયાનું શિક્ષણ જો મળતું નથી તો વિશ્વનાથ ગુરુજી કહે છે કે યુનિવર્સિટીને સળગાવવામાં કાંઈ વાંધો નથી. આ પાયાનું શિક્ષણ જો મનુષ્યને મળતું ન હોય ને તો બાકી બધા થોથા જ છે. જેટલી પણ મોટી ડિગ્રીઓ છે, મનુષ્યને આ પાયાનું શિક્ષણ ન આપી શકતી હોય તો એમાં દીધેલો પૈસો પાપનો પૈસો છે, એમાં દીધેલો પૈસો તમારું વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, એનાથી કોઈ જ ફળ ક્યારેય પ્રાપ્ત થવાનું જ નથી. મનુષ્યના પાયાના મૂલ્યના સિદ્ધાંતો ઉપર જ્યાં સુધી કામ થશે નહીં, ત્યાં સુધી વ્યક્તિની આત્મચેતના હજારો લાખો વાત કરી રહી ઉપર જવાની નથી. લિફ્ટનો દરવાજો બરાબર બંધ ન થાય તો તમે ગમે એટલી શ્રદ્ધાથી ચાપુ દબાવી રાખો તો ઉપર લિફ્ટ જાય. ત્યાં શ્રદ્ધા ભાવની સિસ્ટમ કામ કરે. અહીંયા એ સિસ્ટમ કામ કરે કે જો 5 યજ્ઞમાં આપણી ઉપકાર બુદ્ધિ આવે, ભૂતો પ્રત્યેનો આપણો કરુણાભાવ, દયાભાવ, મનુષ્ય પ્રત્યેનો આપણો કરુણાભાવ, પિતૃ પ્રત્યેનો આપણો કૃતજ્ઞ ભાવ, ઋષિઓ પ્રત્યેનો આપણો પૂજ્ય ભાવ અને પરમાત્મા પ્રત્યેનો આપણો સમર્પણ ભાવ, જો આ 5 બરાબર બેસે તો આપણી ચેતના ઉર્ધ્વગામી થાય. એટલે આપણે ત્યાં આ યજ્ઞો એટલે કે પ્રત્યેક કર્તવ્યનું મહત્વ આપવા. પશુને શરીર જ છે એટલે એની ઉપર દયા કરવાની, કેમ કે એને ગીતા નથી સંભળાવવાની, કેમ કે એને આ જન્મારે એવું શરીર નથી કે ગીતા કૂતરું સાંભળે. એને રોટલો નાખવાનો છે, એ ઉપકાર એના ઉપર છે. મનુષ્ય ઉપર કરુણા છે, એની ઉપર દયા નથી, એની ઉપર કરુણા છે, એટલે એના આત્માનો વિચાર છે. ત્યારે એની ઉપર કરુણાનો ભાવ છે કે એનો વિકાસ કેવી રીતે થાય, કે એનું કેવી રીતે લોંગ ટર્મ માટે લાંબા સમય સુધી એનો વિકાસ થતો રહે એ વિચાર. તો આ એક મહત્વની વાત છે. આ 3 પાપ, ચોરી, હિંસા અને વ્યભિચાર, એ નેગેટિવ સેન્સમાં વાત કરી કે એ છોડવાનું. સામે કરવાનું શું? તો કે પેલું, યથાયોગ્ય યથાશક્તિ પ્રમાણે ઉપકાર કરવા. આ પેલી વસ્તુ. જેટલી પણ ભગવાને શક્તિ આપી હોય એનો હિસાબ એક દિવસ આપણે બધાએ આપવાનો જ છે. ક્યાં વાપરી એ પ્રત્યેક આંકડા નીકળશે, પ્રત્યેક સ્ટેટમેન્ટ આપવા પડશે, પ્રત્યેકનો એક જવાબ આપવો પડશે. એ ક્યાં વાપરી? વાણી આપી હતી, ક્યાં વાપરી? મન આપ્યું હતું, ક્યાં વાપરી? વિચાર આપ્યા હતા, ક્યાં વાપર્યા? શક્તિ આપી હતી, ક્યાં વાપરી? આ પ્રશ્ન પ્રત્યેકે પૂછવાનો છે કે આ યોગ્ય રીતે તો વાપરી ને. પ્રત્યેક વસ્તુ આપણને જ્યારે મળે છે ત્યારે આપણને ખબર નથી પડતી કે એ કેટલી મૂલ્યવાન છે. જ્યારે જેને મળી નથી એનું જીવન જોઈને ત્યારે આપણને ખબર પડે કે કેટલી મૂલ્યવાન. જેને આંખ નથી મળી ને એનું જીવન જોઈ ત્યારે આપણને ખબર પડે કે આંખ કેટલી મૂલ્યવાન, કેટલા પુણ્યના અંતે એ પ્રાપ્ત થતી હોય છે. અને એ નો થાય તો કોઈ વૈજ્ઞાનિક કે અબજો રૂપિયા પણ એને પ્રાપ્તિ કરાવી શકતા નથી. આ બધું જ ત્યાં નિષ્ફળ વયું જાય છે. કોઈ પણ મોટું પદ એક આંખ દેવાને સમર્થ નથી. નહીતર કેટલાક દેશોના પ્રધાનમંત્રી અંધ થયા, એ અંધ નો હોત. કેટલા મોટા પૈસા પણ એ પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ નથી. કેટલું મોટું વિજ્ઞાન પણ એની પ્રાપ્તિ કરાવી શકતું નથી. તો એ આપણને મળી છે સહજતાથી, પુણ્યથી. તો એના માટે આપણે શું કહ્યું? તો આ બીજી વસ્તુ થઈ કે ચોરી, હિંસા, વ્યભિચાર. એમાં ચોરીમાં ઉપકાર
કેટલું શું કર્યું. હિંસામાં આપણને જે શરીરના અંગોની પ્રત્યંગોની પ્રાપ્તિ થઈ એના માટે આપણે શું કર્યું, એના બદલામાં આપણે આપણું કર્તવ્ય શું નિભાવ્યું. અને ત્રીજું કે ચારિત્ર મૂલ્ય નિષ્ઠા વધે સમાજમાં એના માટે આપણે શું કર્યું, શિક્ષણ સારું વધે એના માટે શું કર્યું. તો આ 3 પ્રશ્નો છે. એટલે પ્રત્યેકે આ વિચારવાના છે, પ્રત્યેકે આ સમજવાનું છે. આ 3 પાપોની બદલે આ 3 મહત્વની વાત જો સ્થિર કરવામાં આવે તો સમાજનું ઉત્થાન થાય અને વ્યક્તિગત રીતે ચેતનાનું ઉર્ધ્વગમન થાય. એટલે ઋષિમુનિઓ હંમેશા કહે છે કે મનુષ્ય જીવન દુર્લભતમ ઘટના છે, વારંવાર એ ઘટતી નથી, પણ જો ઘટી ગઈ છે આપણામાં તો એનો મેક્સિમમ સારો ઉપયોગ થાય. જાગવાનો આ એક જ કાળ છે. પશુ યોની એ નિદ્રાનો મોહનો કાળ છે. મનુષ્ય યોની જેવો છે કે જ્યાં જાગરણની ક્યાંક ને ક્યાંક સંભાવના છે. તો આનો વિચાર અવશ્ય કરવો જોઈએ. અને એ જ કુદરતી રીતે એવું થતું હોય છે કે ગુરુજી એક ઉદાહરણ આપતા હતા, એ આપીને પૂરું કરીએ કે પેલાનો કાળ હતો તો શેઠે એના મુનિમને મોકલ્યા કે ત્યાં ભૂસાવલ જવાનું છે, વારાણસીથી ટ્રેન છે, દૂર સ્થળ છે. નાસ્તો આપ્યો, બીજું બધું આપ્યું, પૈસા આપ્યા, ઘરનું એનું કામ જે ચાલતું હતું એમાં માણસો આપી દીધા, તું જા ત્યાં. બરાબર સવારે 3 વાગે સ્ટેશન આવશે. એટલે વચ્ચે વચ્ચે સ્ટેશન આવે, મોબાઈલ હતા નહીં, આટલી બધી સુવિધા નહોતી. એટલે વચ્ચે એક ડીલરને કહી દીધું કે તું એને 2 વાગે ઉઠાડી દેજે નજીકના સ્ટેશનથી. બીજી પણ વ્યવસ્થા કરી કે 3 વાગે પણ એકને કહી દીધું ભૂસાવલ આવે તો તું ઉઠાડી દેજે. અને પછી એને કીધું કે આ ખાસ મીટિંગ છે ને એટેન્ડ કરવાની છે, ચુકાઈ ન જાય. આ ભાઈ ગયા તો 2 વાગે એટલે ઘનઘોર ઊંઘ આવે. ત્યારે આપણું પણ એવું છે, જેમ જેમ સવાર પડે ને એમ આપણું બીપી લો થાય. કોઈ 3 કલાક આપણા મહત્વના હોય ઊંઘના, એ સમયે આપણી સાચી ઊંઘ હોય. આખી 8 કલાક આપણી સાચી ઊંઘ નથી. પ્રત્યેક વ્યક્તિનો એક જ પ્રહર સાચી ઊંઘનો છે. 3 કલાક જ આપણી સાચી ઊંઘ. એ ક્યાં 3 કલાક એ આપણે શોધવાનું છે. એ 3 કલાકમાં આપણું બીપી લો થાય અને એ 3 કલાક જો આપણે ઊંઘી જાય ને સરસ, તો જ આપણે આખો દિવસ સ્ફૂર્તિમાં રહી. એ 3 કલાક જો આપણી ઊંઘ ન થાય તો આખી દિવસે લીધેલી ઊંઘનો કોઈ મહત્વ જ નથી. તો આખો દિવસ એ વ્યક્તિ સૂતો જ રહે. પછી ઊંઘનું આ મહત્વ છે. એટલે પ્રત્યેક વ્યક્તિ 3 કલાક એના મહત્વના છે. ક્યારે એનું સૌથી લો બીપી થાય છે, ક્યારે એના શ્વાસ એકદમ રિધમ શાંત થાય છે, એની અવસ્થા ગણાય છે સુષુપ્તિ. હવે લગભગ એ બધાને આવતી નથી, કેમ કે મોટા ભાગના લોકોને સપના જ આવતા, કેમ કે એનું જીવન જ સપનામાં છે. આખો દિવસ ટીવી જોવે છે, સપનું જોવે છે, સિરિયલો, પિક્ચરો, ટીવી, વિડીયો, ન્યૂઝ, આ બધું સપના જ જોવે છે. સપનાના જીવન જોવે છે એટલે એને સુષુપ્તિ નથી. એટલે એના વિચારો ચાલુ જ હોય છે. એ મનને થકાવે છે. મન થાકી જાય છે ને એટલે આપણને અનેક પ્રકારના રોગો થાય છે, માનસિક, શારીરિક રીતે. પણ જો એ જ મન શાંત થઈ જાય ને એટલે ઘણા બધા નવા વિચારો, નવા મનમાં આવે છે. એટલે ગીતા કદાચ ગીતા માટે નથી વાંચવાની, પુણ્ય થશે, પણ એ વાંચવાની છે કે આપણા મનની જે શક્તિઓ છે એનો વિકાસ થાય, આપણી આત્માની ચેતનાનું ઉર્ધ્વગમન થાય. એના માટે ગીતામાં સમજવાનું છે, ગીતાના રહસ્યો સમજવાના છે. એટલે એને મોકલ્યો. 2 વાગે એક વ્યક્તિ ઉઠાડવા, એ ઉઠ્યો નહીં. કેમ કે ગાઢ ઊંઘ થાય પછી ઉઠાડવા વાળો દુશ્મન લાગે, સુવડાવવા વાળો મિત્ર લાગે, ધાબળો ઓઢાડી દે સારું લાગે. વાહ, 3 વાગે આવ્યો એક બીજો વ્યક્તિ, હવે ઉઠો, હવે આવી ગયું ભૂસાવળ, તો કે જવા દો. એને એમ કે આ ભિખારી છે, માગવા વાળા છે, એટલે આગે જાઓ. ટ્રેન આગળ વહી ગઈ. હવે એના સ્ટોપ, તરત જ ઓને ત્યાંથી ડિસમિસ કરી દીધું કે આ ચાલે એમ નથી. મુનિમ તરીકેની જવાબદારી હતી તો આવી મૂર્છા ન ચાલે. એવી જ રીતે પરમાત્માએ આપણને જીવન આપ્યું. 2 પુરુષાર્થ સાથે આપ્યા, એક કામનો અને એક અર્થનો. પૈસા આપ્યા એ અર્થ પુરુષાર્થ છે. વ્યવહાર કરવા યોગ્ય શરીર આપ્યું, સારી વાણી આપી, સારી પર્સનાલિટી આપી, આ બધું કામમાં આવે. બરાબર, આ બધું જ આપ્યું.
બરાબર. પછી આપણે સૂઈ ગયા. પછી હવે આપણે એવું વિચારવા માંડ્યા કે હવે આમાં કઈ આવું થોડું હોય, કઈ આ ભાવ મીઠો તો આગલો કોને દીઠો. અત્યારે જ બધું છે, આગળ ક્યાં કાંઈ છે, આવું કઈ હોય જ નહીં. આગળ કોને જોયું, પૂર્વ કાંઈ હોય આવું આગળનું, પૂર્વજન્મ પુનર્જન્મ કાંઈ હોય જ નહીં એવું. અહીંયા જ બધું હોય. અહીંયા મોટા થઈ ગયા તો ઘણું, પછી કોને જોયું. અને આ બધા કેવા વાળા તો ગરીબ છે એટલે આ બધું કીધા રાખે છે, એને પૈસાની જરૂર છે એટલે એ આપણને આવું કીધા રાખે, ડરાવ્યા રાખે. એટલે પછી એવા કોઈ ઉઠાડવા પણ આપણને આવે પાછા 2 વાગે, તો આપણને એમ થાય ભિખારી, એને કઈ જોઈ છે કે આગે જાઓ, મને ટાઈમ નથી, મારી પાસે 3 ફેક્ટરી છે, 2 દુકાનો છે, તમે નવરા છો, તમે આગે જાઓ, ઓરકો પકડો. આપણે એવું સમજીએ કે આને, આ રોયલ બેગર છે, આને કઈ જોઈ છે. જો એને જોતું હોત ને તો એની પાસે, તમારે વિચારવાનું કે એની પાસે ઘણું બધું એવું છે કે એને વાર ન લાગે. હાથ જો લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર જ નથી. ઈ સ્તરે પહોંચી ગયો હોય તો એને આ ન ખબર હોય આ કેવી રીતે થાય. જો બિલકુલ અભણો વ્યક્તિ કમાઈ શકતો હોય તો આ ચેતનાના પારગામીને ન ખબર હોય, જો એને ગીતામાં ઉતારતા આવડે છે તો શીશામાં ઉતારતા ન આવડતું હોય, પણ એને ખબર છે કે આ મારે ભોગવવું પડે. આ ચીપ નીકળી જાય ને પછી જન્મારાઓમાં મળે નહીં, એટલે એ દાવ ન લગાવે. એવો દાવ નાનો લગાવે જ નહીં. અને તમે પણ જયારે મેચ્યોર થાવ ને ત્યારે જોજો, પ્રેસ્ટીજ જો, પૈસા ન જો. તમે 500 રૂપિયા કોકના લઈ લો ને ફોન નો પાડો તો તમારી પ્રેસ્ટીજ જાય. એ તમે સાચવો, તમને ખબર છે કે આ મોંઘું પડે. એમ આ બધા નિયમ છે, સિદ્ધાંતો છે, એ માનવ જાતિના કલ્યાણને માટે છે. એના માટે કોઈના કોઈ મહાપુરુષ જગાવવા માટે આવતા હોય છે. એનો કોઈ જ સ્વાર્થ નથી હોતો, એને કંઈ જ લેવાનું નથી હોતું. આ અભય વરદાન છે સમસ્ય મનુષ્ય જાતિ માટે. એને તો આપવા વાળા માટે પણ એ કલ્યાણ જ ચાહે છે, ન આપવા વાળાનું એ કલ્યાણ જ ચાહે છે. આપવા વાળાનું એ ભલું જ થાવ અને ન આપવા વાળાનું એ ભલું જ થાવ, એને કંઈ જ અપેક્ષા નથી. પણ એની 5 વાત આપણે શીખી જાય, આપણા જીવનમાં, આપણા બાળકોમાં આવી જાય,